તો દોસ્તો આ છે મધપૂડો કેટલો ગરમ છે ને આ વસ્તુ શિયાળામાં જ મજા આવે, ઉનાળામાં ન મજા આવે. તો આપણે આ બધું સબ્જી થોડુંક તેલમાં સરસ થોડુંક ચડી જાય યસ દોસ્તો, અહીંથી બ્લોગની શરૂઆત કરી છે ને વાગ્યા છે 8:30. તો પાસ્તા સોરી શું બનાવ્યું મેડમ, તે નામ તો દીધું તું મને ભૂલાઈ ગયું. સિઝલર બનાવ્યું મેં. તો સિઝલર જમ્યા પછી 8:30 વાગ્યા છે, એટલે 8:30 તો નોમિનલ કહેવાય, કારણ કે બધાને 8:30 જમતા હોય. પણ શિયાળાની ઋતુ છે તો વહેલા જમી લીધા ને જવું છે મારા સિસ્ટરની ઘરે બેસવા. તો મેડમ રેડી થઈ ગયા છે, એક્સાઇટેડ છે જવા માટે દિવાળીનું બેસવા દોસ્તો. હવે દિવાળીનો ખીચડો બે ભેગું કર્યું, સંક્રાંતનો ખીચડો બે ભેરું દઈ આવશું, કારણ કે ટાઈમ નહોતો. તો હું જઈશ, આ આવે છે, બીજું કોઈ આવે છે મન આવે ને તો તારે તો સિયાબેન નહીં આ રહ્યા ન થવું ને. ઓકે, તો સિયાબેન ટીવી જોશે, કારણ કે ટીવી નહીં ખોટું ન લાગે ને તો મળીશી મારી બેન નહીં કરે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 11. તો આપણે ફ્રી તો ક્યારના થઈ ગયા હતા, પણ હું ગઈ હતી અસ્તર લેવાના હતા તે લેવા માટે, અને ફોન ઘરે ભૂલીને ગઈ હતી. ને પછી મારી ગાડીની બ્રેક રિપેર કરવી હતી તો તે કરાવી. અને આજે વઘારવા છે ભાત બાળકો માટે, તો શેઝવાન ભાત બનાવવા છે. તો આપણે સાંજે બાફા હતા તો એટલા બચ્યા હતા, એટલે આપણે એ જ વઘારવાના છીએ. જોઈ લ્યો, મશરૂમ છે, બેબીકોર્ન છે, લીલી ડુંગળી છે, લાલ લીલું કેપ્સિકમ છે, ફુલાવર છે, બ્રોકલી અને કોબીજ અને ફણસી. તો આમ તો બાળકો આ બધા શાક ખાતા જ નથી, જોઈને જ એમ કે મને એવું ન ભાવે, પણ આમાં નાખશું ને એટલે ઓસે ઓસે ખાશે. અને નામ આપવું પડે શેઝવાન ભાત. એમ આમ તો કહેવાય વઘારેલા જ ભાત, પણ શેઝવાનનું નામ દીધું ને એટલે બે મોઢે ખાઈશે. અને આ બાજુ મારે જોઈ લ્યો પેરણ દેખાય છે ને, તો આ બધા આપણે ડ્રેસનું કટિંગ, તો હજી ઇસ્ત્રી મારી જ લીધી છે, અને હવે હું ડ્રેસનું કટિંગ કરીશ પછી. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે ખાઈ રહ્યા છીએ પ્રસાદી. અને આ બાજુ મૂક્યું છે આપણે તેલ. તો આપણે બનાવવા છે ભાત. પહેલા નાખતો આપણે ડુંગળી, લસણ તો કાલે જ ખલાસ થઈ ગયું હતું, એટલે આપણે લીલું લસણ નથી નાખતા. વારા ફરતી આપણે બધી સબ્જીને ફ્રાય કરી લેશું તેલમાં જ. તો આપણે આ બધું સબ્જી થોડુંક તેલમાં સરસ થોડુંક ચડી જાય પછી આપણે ભાત નાખશું અને આ બધા સોસ નાખશું. તો ચાલો મિત્રો, થઈ જાય પછી બતાવું. ચાલો મિત્રો, આપણો શેઝવાન ભાત રેડી થઈ ગયા છે. ચાલો બતાવું. મસ્ત મજાની બનાવ્યા છે આપણે, જોઈ લ્યો છે ને. તો હવે આમ તારે પટ આપણે આ ધાણા ભાજી નાખશું. થઈ ગયા રેડી મસ્તના. તો આવા ભાત બનાવશું ને તો બાળકો ઓસે ઓસે ખાશે, નગર ખાતા બહુ હલાવે છે. હેલો દોસ્તો, કેમ છો? અત્યારે થઈ ગયો 12 વાગી ગયા. તો તમને ખબર છે કે 12 વાગ્યા અમે શું કરીએ, ફીટ 12ના ટકોરે અમે બેસી ગયા હોય જમવા. તો તમને જમ છે મસ્ત મજાના ભાત બનાવ્યા છે ને વાટકી વ્યવહાર કહેવાય ને, તો બાજુમાં થાય પાઉંભાજી, ને આપણે બનાવી ભાખરી. તો અમારા મનભાઈ બેસી ગયા ચૂથવા માટે હવે પાઉંભાજીને. હવે જોઈશે એમાં કાંઈ શાક છે કે નથી, તો ગ્રેવી ખાવાનું વિચારશે. તમને ખબર જ છે કે એને બહુ શાક રોટલી તો ભાવતી નથી, એટલે કંઈક નવું હોય તો મજા આવે.
અને આપણા માથામાં સામેવાળાએ તેલ એટલું રકાઈ દીધું ચમકા જ રાખશે આમ જોઈ લ્યો આમ લેમ્પની જરૂર જ ન પડે એટલું એમ ચમકે જો તો ચાલો મિત્રો જમી લઈએ અને પછી શું કરીશ એ બતાવીશ. હેલો ગાઈસ, કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, કારણ કે અત્યારે વાગી ગયા છે સાંજના 7. તો સીવતા ક્યારે 7 વાગી જાય છે, રસોઈનો ટાઈમ થઈ જાય છે, ખ્યાલ જ નથી આવતો. અને એમાંય શિયાળાનો ટૂંકો દિવસ, અને તેમાં પણ મારે 2 થી 3:30 માચી વર્ક માટે કસ્ટમર આવે છે, જે શીખવા માટે આવે છે, તો તેને શીખડાવવામાં ટાઈમ વયો જાય છે. અને અત્યારે આપણે રસોઈ બનાવી રહ્યા છીએ. તો રસોઈમાં આજે ઠંડી એટલી છે ને કે મધપૂડો બનાવું છું. તો આમાં ટમેટા બફાઈ ગયા છે અને બટેટાનો મસાલો પણ થઈ ગયો છે ને અહીંયા વઘાર માટે બધો મસાલો નાખી દીધો છે. આપણું તેલ આવી ગયું છે ફૂલે ફૂલ. તો ચાલો આપણે વઘાર કરી લઈએ, પછી મળીએ. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે મંડે. તો કાલે તો બનાવ્યું હતું આપણે, શું બનાવ્યું છે નામ બનાવ્યું હતું આજનું શું બનાવ્યું છે મેનુ? મધપૂડો. તો ટમેટા હતા દેશી, તો મધપૂડો બનાવ્યો છે. બાજરાનો ઓગરો છે, ઘરની છાશ છે, ઘરના પાપડ છે ને ડુંગળી વેચાતી લીધી છે. તો મધપૂડો છે, ટ્રાય કરીશી કેવો બન્યો છે ને તમારી ઘરે શું રસોઈ બની કમેન્ટ. તો દોસ્તો આ છે મધપૂડો, કેટલો ગરમ છે. અને આ વસ્તુ શિયાળામાં જ મજા આવે, ઉનાળામાં ન મજા આવે. ટ્રાય કરું છું. વાવ, મસ્ત બન્યો છે. મેડમ ચોરી રહી છે એની રોટલી, બાજરાના રોટલા છે, મધપૂડો છે. હા રોટલો હોય ને ગુજરાતી. તો જમી લઈશી. જમ્યા પછી મેડમ બની છે તો દવા લેવા જશું અને પછી શું કામ તો પછી મેડમની દવા લેવા જશું. શું થયું છે તમે કમેન્ટ કરજો. જ્યાં દોસ્તો મધપૂડો ખાઈ લીધા પછી અમે લોકો ઘરકામ એમ મેળ દીધું છે, અને મેળ દીધું છે કારણ કે ક્યાં જવું તારે આવીને તો ખાવામાં ધ્યાન રાખતી હોય તો દવા લખાણ. મને કઈ એવું કઈ નથી કે મારું કાંડું દુખે છે. ઓય ભાઈ બીજું કઈ થઈ ના, ગયું? બીજું કઈ નથી ગયું. ઉપાધિ ન કરો. દુખે છે ને અમારા કંપની હતો તો મેડમને જે હાથ દુખે છે, એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે બતાવવા જવો છે. તેથી તો હવા મતી મને કાંઈ નથી થયું, આજે બતાવવું પડશે. અમારા ફેમિલી રિલેશન ડૉક્ટર છે, ડૉક્ટર વિપુલ પટેલ, એની હોસ્પિટલે જાય છે. બહુ દેર છેટી નથી, 1 કિલોમીટર છેટી છે. તો ચાલો મળીએ.